तेरा अंत अब निश्चित है, होगा तेरा सर्वनाश। शांत हो जाइए देवी माँ, शांत हो जाइए। જોરદાર તાળીઓ દ્વારા આ ભૂલકાઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। ખૂબ સુંદર રીતે આજના આ કળિયુગમાં રાક્ષસી વૃત્તિનો કઈ રીતે નાશ, અધર્મનો ધર્મ સામે કઈ રીતે અધર્મનો નાશ, એવા સુંદર વિચારો સાથે આ કૃતિ આપણી સૌની સમક્ષ મૂકી બદલ તમામ બાળકોને, આ ભૂલકાઓને પરિવાર સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ। આજના શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં આપને સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયેલા માનવંતા મહાનુભાવોને ફરીથી આપણે આવકારીએ છીએ। આજના આ કાર્યક્રમમાં આપને સૌને પુરસ્કૃત કરવા માટે પધારેલા અનિલભાઈ પ્રજાપતિ, સમસ્ત પ્રજાપતિ યુનિવર્સિટીના પ્રમુખ એવા અનિલભાઈ પ્રજાપતિ પણ અત્રે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓથી આપણે અનિલભાઈને આવકારીએ છીએ। આવો આપનું હૃદયના ઉમળકાથી આજના આ કાર્યક્રમમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। એવી જ રીતે આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશનભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય કુંભાર સંઘના પ્રમુખ વિશનભાઈ પ્રજાપતિ પણ અત્રે ઉપસ્થિત છે। એમને પણ હૃદયના ઉમળકાથી આજના કાર્યક્રમમાં આવકારીએ છીએ। સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ એવા પ્રકાશભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે, તેમને પણ આવકારીએ છીએ। સાથે સમસ્ત પ્રજાપતિ યુનિવર્સિટી ગુજરાતના ટ્રસ્ટી એવા સુમનભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે, તેમને પણ આજના આ કાર્યક્રમમાં હૃદયના ઉમળકાથી હાર્દિક હાર્દિક સ્વાગત છે। હવે આ સુંદર વિચાર સાથે આપણને સૌને એક મંચ ઉપર લાવવા માટે જેમણે બીડું ઝડપું અને સાકાર કર્યું છે એવા સુરત વિભાગ પ્રમુખ એવા કલ્પેશભાઈ અર્જુનભાઈ વરિયાને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન માટે આવશે। ઝડપથી જે વક્તાઓના નામ બોલાય એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે। જોરદાર તાળીઓથી આપણે આપણા સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈને આવકારીએ અને એમના વિચારોને અહીંથી રજૂ કરવા માટે હું વિનંતી કરીશ। લાઈવ કાઢી લાઈવ કાઢી 1 કલાક ઉપર થઈ ગયો, પાછી ચાલુ કરો। નાતી મૈયાની જય। શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા આજે સૌ પ્રથમ